संगीतसभर कार्यक्रम फिर वही रात है योजायो। जूना बॉलीवूड गीतोए श्रोताओने मंत्रमुग्ध कर्या। रिपोर्ट अशोक दुदकिया, राजकोट। राजकोट तारीख 19 મે 2026 રાજકોટ શહેરમાં મંગળવારની સાંજ સંગીતના સુમધુર સુરોથી ગુંજી ઉઠી હતી, જ્યારે શહેરના હેમુ ગઢવી મિની હોલ ખાતે સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર કરાઓકે સંગીત કાર્યક્રમ ફિર વહી રાત હૈનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સુરીલા કાર્યક્રમનું આયોજન રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિમાં મામાના નામે જાણીતા પ્રજેશ છનિયારા અને સંજુ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જૂના બોલીવુડના સુમધુર અને મેલોડિયસ ગીતોની એવી રજૂઆત થઈ કે ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં કરાઓકે સંગીતની તર્જ પર જૂના હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતોને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જૂના ગીતો આજે પણ લોકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે આ કાર્યક્રમે સંગીત પ્રેમીઓ માટે યાદોના દરવાજા ફરી ખોલી દીધા હતા। કાર્યક્રમ શરૂ થતાં જ શ્રોતાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને દરેક ગીત સાથે હોલમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠતો હતો। કાર્યક્રમમાં પ્રજેશ છનિયારા અને સંજુ ગજ્જર ઉપરાંત અન્ય ગાયકો દ્વારા પણ પોતાની કલાત્મક રજૂઆત કરવામાં આવી હતી। રીના ગજ્જર, હિતેશ તલસાણિયા, શીતલ દવે, હિના હિરાણી અને શુભમ વ્યાસે પોતાના મધુર અને મીઠા અવાજમાં એકથી એક યાદગાર ગીતો રજૂ કરીને ઉપસ્થિત સૌનું દિલ જીતી લીધું હતું। દરેક ગાયકની રજૂઆતમાં સંગીત પ્રેમ, મહેનત અને સમર્પણ સ્પષ્ટપણે ઝળહળી ઉઠતું હતું। શ્રોતાઓએ માત્ર ગીતો સાંભળ્યા નહોતા, પરંતુ ગીતો સાથે જોડાયેલી યાદોને ફરી જીવી હતી। કેટલાક ગીતો સાથે પ્રેક્ષકો પણ ધીમે ધીમે ગુંગળાતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ વધુ ભાવસભર બની ગયું હતું। કાર્યક્રમ દરમિયાન હોલમાં બેઠેલા દરેક વ્યક્તિ સંગીતની દુનિયામાં ખોવાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટેકનિકલ ટીમનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો। લેપટોપ ઓપરેટર તરીકે કમલેશભાઈ ભારદિયા અને જિગ્નેશ પિલોચપરાએ કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કર્યું હતું। તેમની તકનીકી કામગીરીના કારણે કાર્યક્રમ વિના અવરોધે સફળતાપૂર્વક આગળ વધ્યો હતો। આ ઉપરાંત કાર્યક્રમના સંચાલનમાં એન્કર તરીકે જાનવી વડગામાએ પોતાની ભાવસભર અને અસરકારક રજૂઆત દ્વારા શ્રોતાઓને આખા કાર્યક્રમ દરમિયાન જોડાયેલા રાખ્યા હતા। તેમની રજૂઆત અને સંવાદ શૈલીના કારણે કાર્યક્રમમાં વધુ જીવંતતા આવી હતી। કાર્યક્રમની વિડીયોગ્રાફીનું કાર્ય ગજાનન સ્ટુડિયોના રોહિતભાઈ સુરેલિયાએ સંભાળ્યું હતું અને કાર્યક્રમની યાદોને કેમેરામાં સુંદર રીતે કેદ કરી હતી। દરેક ગીતની રજૂઆત બાદ પ્રેક્ષકો તરફથી મળતી તાળીઓ અને વધામણીએ ગાયકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। કાર્યક્રમમાં પસંદગીના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને તેની અસર શ્રોતાઓના પ્રતિસાદમાં સ્પષ્ટ જોવા મળતી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન હેમુ ગઢવી મિની હોલ સંગીતના સૂરોથી ગુંજતો રહ્યો હતો। ટૂંકમાં કહીએ તો ફિર વહી રાત હૈ કાર્યક્રમ માત્ર એક સંગીત કાર્યક્રમ નહોતો, પરંતુ જૂના સુરીલા ગીતો સાથેની યાદોને ફરી જીવંત બનાવવાનો એક સુંદર પ્રયાસ હતો। આયોજકો, ગાયકો અને સમગ્ર ટીમની અથાગ મહેનત રંગ લાવી હતી અને કાર્યક્રમને ઉપસ્થિત સૌ તરફથી ભારોભાર પ્રશંસા અને સફળતા પ્રાપ્ત થઈ હતી।